સાંત્વન સંચાલિત પીએ હાઈસ્કૂલ ખાતે કન્યાઓને આત્મવિશ્વાસ અને આત્મબળ વધારનારી સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી. 40થી વધુ દીકરીઓએ વિશેષ તાલીમ લીધી હતી. નિરોણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી એક વિશેષ અહેવાલ. નિરોણા ખાતે આવેલ સાંત્વન સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે કન્યાઓ માટે આત્મવિશ્વાસ અને આત્મબળ વધારનારી સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 6 થી ધોરણ 12 સુધીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કોઈપણ પ્રકારની આપત્તિ સામે રક્ષણ મેળવી શકે તેવા ઉમદા હેતુ સાથે હાઈસ્કૂલ ખાતે સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ખાસ કરીને વિદ્યાર્થીનીઓ યોગ્ય થાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સાંત્વન સંચાલિત પીએ હાઈસ્કૂલની તેમજ પ્રાથમિક કન્યા શાળાની એસપીસીની દીકરીઓને સંસ્કાર ફાઉન્ડેશન ડીસા દ્વારા હાઈસ્કૂલના પ્રાંગણમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી હતી. તાલીમ કોચ તરીકે પૂનમબેન બાગુલ તેમજ મનોજ રાઠોડ દ્વારા વિશેષ સેવા આપવામાં આવી હતી. લગભગ 40 જેટલી દીકરીઓએ સ્વરક્ષણની તાલીમ મેળવી હતી. આ તકે હાઈસ્કૂલના આચાર્ય ડૉક્ટર વિષ્ણુ ચૌધરી એ સ્વરક્ષણ સંદર્ભે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. એસપીસી કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશ જાનીએ આ પ્રકારની તાલીમ દીકરીઓમાં આત્મવિશ્વાસ વધારનારીઓ માટે તાલીમ લેવા માટે અપીલ કરી હતી. કોચ મનોજ રાઠોડ દ્વારા પણ તાલીમ ખાસ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચસી પરમારનું માર્ગદર્શન તેમજ ડીઆઈ કિંજલ ચૌધરીનો સહયોગ મળ્યો હતો.